હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર કે અહીંયા કોઈ આપણે સ્ટોકની ચર્ચા કરીએ છીએ, લેવાની કે વેચવાની ભલામણ નથી. અને જો કોઈ મ્યુચ્યુઅલ ફંડની ચર્ચા હોય તો એમાં પણ તમારે બધા એના ડોક્યુમેન્ટ રીડ કરી લેવા. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લેતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ લેવી. શરૂઆત બજારની વાતથી કરીએ તો બજાર છેલ્લા આમ જોવા જઈએ તો 2 સેશનથી થોડું ઘણી સ્ટ્રેન્થ તો બતાવતી હતી, પણ જે ગઈકાલે એક સમાચાર આવ્યા અને ખાસ કરીને આજે બજાર જે કહેવાય કે ફરી પાછું રંગમાં આવી ગયું છે. ટેરિફને માટેના હતા, જે કે ટેરિફ યુએસ સાથેની ટેરિફ ડીલ નક્કી થઈ ગઈ છે અને ટેરિફ 18%, કે જે લગભગ આપણા જે કોમ્પિટિટિવ કન્ટ્રી છે જે અમેરિકા સાથે ધંધો કરે છે, બિઝનેસ કરે છે, એ બધાની અંદર સૌથી ઓછો ટેરિફ આપણો છે. ભલે આમ સારી વસ્તુ છે, આપણે વેલકમ કરીએ. અને બજાર તો ગિફ્ટ નિફ્ટી તો એક ટાઈમે 1000 પોઈન્ટ ઉપર હતું. આજે પણ ખૂબ સરસ ગેપ અપ ઓપનિંગ થયું, ખૂબ સારું ખુલ્યું. થોડું ઘણું જ કરેક્ટ થયું પણ પ્રમાણમાં સ્ટ્રેન્થ જાળવી રાખી નિફ્ટીએ પણ, અને બેંક નિફ્ટી તો એનાથી પણ વધારે સ્ટ્રેન્થમાં હતું. એટલે ફરીથી કહેવાય ને કે 26,000ની આજુબાજુ પહોંચી ગયું છે અને આજનો કંઈક હાઈ પણ એમણે બનાવ્યો છે નિફ્ટીએ ઓલ ઓવર. તમે છેલ્લેના 2 વિડીયો જોજો, એના જે મારા શબ્દો છે, બજાર એ ટાઈમે આપણે વિડીયો બનાવ્યા હતા છેલ્લા 2, ત્યારે બજાર ખૂબ એટલું બધું સ્ટ્રેન્થ નહોતી, બજાર વીક હતું. આપણા સ્મોલ કેપ ને મિડ કેપ તો ઘણા કરેક્શન્સમાં જતા રહ્યા હશે, ઘણાને પોર્ટફોલિયોમાં ઘણી માઇનસ દેખાતું હતું આ સમયે. અને ખાસ થોડીક છેલ્લા વિડીયોમાં તો ટકોર પણ કરી હતી કે તેજી મંદી બજારમાં ઘટાડો અને વધારો તો આવતો રહે, પણ એમાં આમ કંઈ સાવ વ્યૂ ને કોમેન્ટ ઓછા ન થઈ જવા જોઈએ એ રીતે વાત કરી હતી. પણ બજારનું સાયકલ છે એટલે એ તો બનવાનું છે કે નીચે હોય ત્યારે આપણા માટે સારી સ્ક્રિપ્ટ જે છે એને ભેગી કરવાની તક હોય, અને ઉપર જાય ત્યારે આપણે પોર્ટફોલિયોને એ રીતે થોડો ઘણો એમાંથી વધારો ઘટાડો કરતા રહેતા હોઈએ છીએ. આપણી પાસેની જે સ્ક્રિપ્ટ હોય એનો સ્ટડી કર્યા પ્રમાણે એનો અભ્યાસ કરીએ છીએ. આ રીતે બજાર ચાલતું હોય છે. પણ હજી ટેરિફ માટેના મુદ્દાઓ જે છે એની કેટલીક સ્પષ્ટતા આવશે, હજી એની ઝીણવટભરી સ્પષ્ટતાઓ જે છે એ આવવી જરૂરી છે. જેમ કે અમેરિકામાં એક કંઈક નંબરનો આર્ટિકલ છે, કંઈક 200 ઉપર નંબરનો, કે એ પ્રમાણે કેટલીક વસ્તુઓને તમે અમેરિકા એક્સપોર્ટ કરી નથી શકતા. એના ઉપર ટેરિફ નથી અથવા ખૂબ ટેરિફ છે પણ તમે એને એક્સપોર્ટ જ નથી કરી શકતા. દાખલા તરીકે આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, આવી કંઈક ઘણું બધું એક લિસ્ટ છે કે જે એમની દેશની સુરક્ષા માટે કે બીજા કોઈ કન્ટ્રી ત્યાં એ વસ્તુને લાવી જ નથી શકતા. એવું એક આખું લિસ્ટ બહુ ઘણી બધી વસ્તુઓનું છે. તો એ લિસ્ટમાં કોઈ ફેરફાર છે કે કેમ, કે આ એક ઉદાહરણ છે. આવી ઘણી બધી ઝીણી ઝીણી સ્પષ્ટતાઓ આવશે કે કઈ કઈ વસ્તુઓની એમણે છૂટ આપી છે. 18% ટેરિફ ખરું, પણ આ રીતે. અને આપણે પણ સામે કેટલું એને છોડ્યું છે, એના માટે શું છૂટ આપી છે, કારણ કે એ પણ આપણે બી આપી હશે ને તો જ એમણે કંઈક ડીલિંગ કર્યું હશે એમ. એટલે એ બધી વસ્તુઓ ધીમે ધીમે બહાર આવશે. પણ બજાર ઓલ ઓવર ફરીથી થોડી સ્ટ્રેન્થમાં આવી ગયું છે. અને ખાસ તો આજના એફઆઈઆઈના આંકડા જોવા પડે, કારણ કે ગમે તે રીતે જોવા જઈએ તો જ્યાં સુધી એફઆઈઆઈની વેચવાલી અટકે નહીં અથવા એની લેવાલી ન આવે, એ લોકો જ્યાં સુધી ઇન્ટરેસ્ટેડ ન થાય આપણી બજારમાં, ત્યાં સુધી હવે અહીંયા પછીનો જે જમ્પ મળવાનો હોય, દાખલા તરીકે આપણું પ્રિડક્શન ઘણા કરતા હોય કે આ વર્ષની અંદર આખું વર્ષ 2026માં નિફ્ટી એ 28,000 બતાવે, 27,000 બતાવે, કોઈ કહે છે 30,000 બતાવે. તો જે કંઈ હોય તે ભલે, બજાર સારું રહેવાનું છે અને આવનારા સમયમાં આપણું ઇકોનોમી પણ પ્રમાણમાં સારું જ કરે છે. પણ આ બધા જે પ્રિડિક્શન છે એના માટે એક જમ્પ જે છે એમાં હવે એફઆઈઆઈની સ્ટ્રેન્થ ભેગી એડ ન થાય તો આ બધા આંકડાઓ જે છે અચીવ કરવામાં તકલીફ પડે. ભલે કોઈ નેગેટિવ સમાચાર આવે તો પાછું ઘટી શકે પણ ખરું, પણ એટલો બધો ઘટાડો પણ દેખાતો નથી. પણ ખાસ કરીને એફઆઈઆઈનો મૂડ જે કહેવાય, એક તો બજેટની ઇવેન્ટ ગઈ અને ત્યાર પછી આ ટેરિફ ડીલ, આ 2 ઉપર એફઆઈઆઈનું આવનારા દિવસોનો 1-2 દિવસમાં જ એમનું રિએક્શન્સ ક્લિયર થઈ જશે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. તો આ થઈ બજારની વાત. પણ ઓલ ઓવર જે કહેવાય કે લોંગ ટર્મ કોઈ પણ પ્રશ્ન નથી, કારણ કે ઘણી બધી સારી બાબતો અત્યારે પણ થઈ રહી છે. કંપનીઓના રિઝલ્ટની થોડી ઘણી વાત કરીએ તો ઓલ ઓવર મિક્સ રિઝલ્ટ છે, બહુ તોડફોડ નથી અને ખરાબ ક્વાર્ટર પણ કહી શકાય એવું નથી. સિલેક્ટિવ કંપનીઓએ સારા રિઝલ્ટ આપ્યા છે, પણ તેમ છતાં આપણો જે અર્નિંગ ગ્રોથ કહેવાય એ રીતે થોડું ક્વેશ્ચન માર્ક છે. એફઆઈઆઈ માટે વિચારવાના જે ઘણા બધા પેરામીટર્સ હોય એમાંનું આ એક પેરામીટર્સ કહી શકાય, કારણ કે આપણું બજાર આજથી તમે બધાના ભાવ, તમારી પાસેના સ્ટોકના 2 વર્ષ પહેલાના ભાવ ને અત્યારના ભાવ જોઈ લો. ભલે મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય, કોઈ પણ હોય, કેટલા પી ઉપર ટ્રેડ કરતો હતો, અત્યારે કેટલામાં છે. સારી સ્ક્રિપ્ટ છે, હું વાત કરું છું કે કંપની સારી હોય, મેનેજમેન્ટ સારું હોય, કારણ કે બધાને સ્ટડી કરી અને સારો સ્ટોક જ સિલેક્ટ કરવો હોય
તો FII DII તો વધારે સ્ટડી કરતા હોય. ઓબ્વિયસ છે કે એ લોકોને તો આજથી એ પ્રમાણે જે અત્યારની વેલ્યુએશન ગણીએ કે એ સમયે REC કેટલો ચાલતો હતો થી માંડીને ઘણા બધા એવા સ્ટોક છે. હું લગભગ 15 થી 20 સ્ટોક આપણી ચેનલ ઉપર વાત કરેલા જે સ્ટોક છે એને બી 15, 17, 20 સ્ટોક તમે લ્યો તો એ જ્યારે ચેનલ શરૂ થઈ ત્યારથી અત્યારના ઘણા બધાના ભાવમાં પણ ફરક છે. પણ 2-3 વર્ષનું હોરાઇઝનથી તો ઘણો ફરક પડે. એટલે કહેવાય કે આપણું માર્કેટ જે કહેવાય એ અત્યારે એટલું સસ્તું નથી. બરાબર, મોંઘું છે કે નહીં એ તો હવે વ્યાખ્યા પ્રમાણે હોય. જેમ PE રેશિયોની હવે વ્યાખ્યા કદાચ બદલશે, કારણ કે પેલા એવી માન્યતા હતી કે ફંડામેન્ટલની દ્રષ્ટિએ 100 થી ઉપરના PE નો સ્ટોક હોય તો તમે કઈ રીતે એમાં પૈસા બનાવી શકો. પણ હવે એ વસ્તુ જે છે એટલી બધી રિલેવન્ટ ઘણી બધી સેગમેન્ટ માટે નથી. જેમ કે EMS સેક્ટરના બધા સ્ટોક હોય, ડિક્સન છે, કિન્સ ટેકનોલોજી, એવાલોન છે, એમ્બર એન્ટરપ્રાઇઝ છે, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે, આ બધી કંપનીઓ જે છે તો એમાં આ PE નો કોન્સેપ્ટ થોડો અલગથી હાઈ PE થી જ ઓલવેઝ ટ્રેડ કરે છે. ઇવન ટાઇટનની વાત આપણે એકવાર કરી હતી. તો આ બધા સ્ટોક જે છે એ PE થી થોડા અલગ રીતે, એ કોઈ દિવસ નીચેના PE થી 20-30માં કેમ મળે એવી શક્યતાઓ આપણને બહુ ઓછી રહેતી હોય છે. અને એ ટાઈમે જો મળે તો જે સમાચાર હોય કે જે પરિસ્થિતિ હોય, કદાચ સ્ટોક માર્કેટમાંથી શેર લેવા જેવી જ કદાચ પરિસ્થિતિ પણ ન હોય તો જ એટલા ભાવે કેટલા PE થી ટાઇટન આવ્યા. કારણ કે પ્રોફિટ જે છે એ બી એના ગ્રોથ જે છે 20-25-30% રેટથી ગ્રો કરે છે. એટલે PE હંમેશા એ રીતે જ રહેવાનો હોય છે. કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી આ બધા સ્ટોકની, પણ એક આપણે અભ્યાસની દ્રષ્ટિએની વાત કરીએ છીએ. કેટલીક કોમેન્ટ્સમાંથી વાત કરી લઈએ તો એક મિત્રનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન આવ્યો છે. $US જે છે એ રૂપિયા સામે ખૂબ મજબૂત થતો જાય છે USD, તો એની અસર કઈ રીતે થાય? તો એની અસર 100% બજારમાં નેગેટિવ જ થાય. એ તો હકીકત છે, કારણ કે ડોલર રૂપિયાની સામે જેટલો મજબૂત થતો જાય એટલો આપણું વિદેશી હુંડિયામણ, આપણો એક્સપેન્સ સરકારનો વધતો જાય. કારણ કે આપણે ક્રૂડ ઓઇલ સૌથી વધારે જે અગત્યની વસ્તુ છે આપણી ઇકોનોમીને ચલાવવા માટે, એ આપણે ખૂબ હજી પણ સારા એવા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ડોલર વધે એ આપણી નિફ્ટી કે ટૂંકમાં આપણા સ્ટોક માર્કેટ માટે તો એ ખરાબ જ કહેવાય. પણ સારા સમાચાર એ છે કે છેલ્લા 2 દિવસથી રૂપિયો સ્ટ્રોંગ છે, અને આજે જેટલો સ્ટ્રોંગ હતો એટલો તો કેટલાય વર્ષોમાં નહોતો, એટલો અપ આજે જોવા મળતો હતો. એટલે અને આ ટ્રેડ ડીલ જે છે એના માટે અટકેલી જે વાત હતી એ એની સાથે જ રિલેટેડ છે. કારણ કે ટ્રેડ ડીલ થઈ જાય તો બની શકે કે ફરીથી આપણો રૂપિયો થોડો મજબૂત થાય. કારણ કે ભલે ગમે તેમ ગણો, આપણે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ કરી છે, જેને ડીલ ઓફ ઓલ મધર કહી શકાય. હવે તો પણ છતાં બી એક વસ્તુ નક્કી છે કે તમે જે કંઈ બિઝનેસ કરતા હો તો 100 રૂપિયાનો બિઝનેસ જો ભારતમાં કરતા હોય તો બીજા બધા કન્ટ્રી જે કહેવાય યુરોપિયન કન્ટ્રીને, એમાં એ તમને બિઝનેસ 400, 500 કે 600 રૂપિયાનો મળે. અને એ જ બિઝનેસ તમને અમેરિકામાં એ જ પ્રોડક્ટ જે છે એને તમે 800-900માં પણ વેચી શકો. આટલો ફરક કહેવાય ને. આ એક ઉદાહરણ લીધું છે એટલે અમેરિકાના બિઝનેસનો છે તો એ વસ્તુ બને. બીજું એક આપણું હુંડિયામણ સ્ટ્રેન્થ કરવા માટે, આપણે ડોલરની સામે આપણો રૂપિયો મજબૂત કરવા માટેની એક વસ્તુ છે જે હું ને તમે પણ કરી શકીએ, એને હું અપીલ પણ કરીશ કે બને એટલી રિન્યુએબલ ઉર્જાનો તમે ઉપયોગ કરો. પેટ્રોલ, ડીઝલ કે CNGનો બને એટલો ઓછો ઉપયોગ કરો. તો કારણ કે જે આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે, ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ, આ બધી વસ્તુઓ જે છે એ જ એમાં જ સૌથી વધારે આપણું હુંડિયામણ ખર્ચાય છે. બાકી કોઈ એવી એટલી મોટી વસ્તુઓ નથી કે જેમાં આપણે આટલું બધું હુંડિયામણ આપવું પડતું હોય. એટલે આ વસ્તુ જો આપણે થોડું જાળવીને ઉપયોગ કરીએ અને રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ કરતા થઈએ તો આ ફેરફાર થાય. જો કે આ દિશામાં ઘણા બધા પગલાં લેવાના છે, સોલાર ને વિન્ડ ને આ બધામાં. ગવર્મેન્ટ પણ એટલે જ એને પ્રોત્સાહન આપે છે. અને પહેલાં કરતાં ડિપેન્ડન્સી ઓછી પણ થઈ છે. આપણું ઇમ્પોર્ટ જે છે એને તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જશો, વેલ્યુ વાઇઝ કદાચ વધ્યું હોય, કારણ કે વસ્તી વધારો અને વપરાશ વધતો જાય છે એને કારણે. બાકી પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ જેટલું આપણે જરૂર છે એના કરતાં તો એ થોડો ફેર પડ્યો છે. અને આવનારા સમયમાં પણ રિન્યુએબલ એનર્જીનો જે પ્રોગ્રામ્સ છે એમાંથી 100% ફેર પડશે, જે હકીકત છે. બીજા એક મિત્રનો પ્રશ્ન છે PFC વિશેની વાત કરવાની. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, અને જ્યારે વાત કરીએ ત્યારે ખાલી PFCની નહીં પણ એનો કઝિન બ્રધર્સ REC છે એની પણ વાત કરી લેવી પડે. કારણ કે બંને ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે અને બંને જે છે ઇલેક્ટ્રિસિટી ફાઇનાન્સને લગતું જ કામ કરે છે. PFC જે છે NBFC છે કે જે ડિપોઝિટ પણ લઈ શકે છે પબ્લિક પાસેથી. PFCના બોન્ડ અને એના ડિબેન્ચર્સ પણ ઘણા અવેલેબલ છે, 7-8% વાળા, અને રેટિંગ પણ એમનું સારું છે. તો PFC અને REC બંને કંપની સારી કહી શકાય. અને ખાસ જોવાની ખૂબી કે 5-5.5ના PE થી જ ટ્રેડ કરે છે. અને એમાં PFC તો લગભગ એની બુક વેલ્યુથી પણ ઉપરના ભાવે છે. બંનેનો ભાવ પણ લગભગ સરખા જેવો છે. કોઈનો 370-72 હશે તો REC 390-92ની આજુબાજુમાં હશે. 10-20નો
ફરક હશે. બંનેના પી રેશિયો પણ સેમ જેવા 5-5.5 આજુબાજુ રહે છે. ફાઇનાન્સ કંપની છે એટલે એમાં આરઓસી જોવાનો બહુ મતલબ નથી રહેતો, પણ રિટર્ન ઓફ ઇક્વિટી જોવું પડે તો બંનેની આરઓઈ જે છે એ પણ 9-10% આજુબાજુ છે અને સારી એવી ઓન એન એવરેજ છેલ્લા 5 વર્ષનું રિટર્ન સારું છે. ખાલી ગ્રોથ સેક્ટરમાં થોડી તકલીફ છે, પણ છતાં બંનેના રેવન્યુ ગ્રોથ પણ લગભગ 10%થી ઉપર બંનેમાં આવે છે. રોકાણના જે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ સારું ધરાવે છે, પણ ફાઇનાન્સ કંપની છે એટલે બોરોઇંગ તો હંમેશા એમને માથે રહેવાનું છે, પણ કોઈ પ્રશ્ન નથી. બંને પણ મેનેજમેન્ટ ખૂબ સરસ ડાયનેમિક બંને કંપનીઓ છે. આમ જોવા જઈએ તો ખરેખર પીએફસી, આરઈસી, આઈઆરએફસી, હુડકો આ બધાને એક સાથે જોવા જોઈએ, પણ આઈઆરએફસી જે છે એનો પી થોડો વધારે છે કારણ કે એને ગવર્મેન્ટનું સ્ટેટસ મળ્યું છે, કંઈક ટેક્સમાં એમને રાહત આપે છે, એટલે થોડું એનું વેલ્યુએશન બજાર એને થોડી વધારે આપે છે. જોકે એનું રિટર્ન ઓફ ઇક્વિટી ખૂબ ઓછું છે, 5-6% છે, જ્યારે આરઈસી અને પીએફસીનું ખૂબ સારું છે. પણ જો કરેક્શન્સ આવે ત્યારે 100% અભ્યાસ કરવા જેવા આ 2-3 સ્ટોક જે મેં વાત કરી, જેમાં હુડકો આવે, ઇરેડા આવે, પીએફસી, આરઈસી આવે, આ બધા જ આવી શકે છે. હજી એક પણ સ્ટોક છે પાવર ગ્રીડ, પણ પાવર ગ્રીડનું સેગમેન્ટ આખું અલગ છે. જ્યારે આપણે પાવર કંપનીઓની એ વાત કરતા હોઈએ ત્યારે એને લઈ શકાય છે એમાં, પણ આ બંને કંપનીના બધા જ રેશિયો ખૂબ સારા છે. પીએફસીની અંદર એફઆઈઆઈ, ડીઆઈઆઈ, આરઈસીમાં પણ બંનેનો હિસ્સો સારો એવો છે. થોડું ઘણું એફઆઈઆઈનું હોલ્ડિંગ સેજ અમથું ઘટ્યું છે, બહુ ચિંતાજનક ઘટ્યું નથી. આરઈસીમાં તો જળવાઈ રહ્યા જેવું છે. પબ્લિકનું હોલ્ડિંગ બંને કંપનીઓમાં 9-10%, 11%ની આજુબાજુ જ રહે છે. બાકી ઇન્સ્ટિટ્યુશન જ મોટો એવો હોલ્ડ કરે છે, સારી ઇન્સ્ટિટ્યુશન પાસે છે, એટલે આ વસ્તુ પણ સારી કહી શકાય. મોડરેટ રિટર્ન માટે પ્રમાણમાં જ્યારે કરેક્શન્સ હોય, કારણ કે અત્યારે તો હવે બધું, આજે તો ઘણા સ્ટોક 8-8, 10-10% અપ હતા, 4-4%, 3-3% ખૂબ અપ હતા, ઓલ ઓવર બજાર જ અપ હતું. તો આ સમય એવો નથી કે આપણે એને એડ કરવા માટે સ્ટડી કરીએ, પણ ક્યારેક એવો સમય આવે, જે હમણાં અઠવાડિયા પહેલાં હતો, કે કોઈ પૂછતું નહોતું, કે કોઈને આમ બોલવાની ઈચ્છા નહોતી થતી, એવા પણ ભાવ જોવા મળતા હતા. તો એ રાઈટ ટાઈમ કહી શકાય કે ત્યારે આવી કંપનીઓનો સ્ટડી કરવો જોઈએ, અને પછી તમારી રીતે રિસર્ચ કરીને અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમારે એને વિચાર કરવો જોઈએ, શું કરવું જોઈએ, પરચેસ કરવા કે સેલ કરવા. કારણ કે આપણે એ કોઈ રેકમેન્ડેશન નથી કરતા, પણ મારી દ્રષ્ટિએ એક વ્યૂ પોઈન્ટ આ બંને કંપનીઓ માટે પોઝિટિવ બને છે. બંને સારી કંપની કહી શકાય એવી છે. પછી એક મિત્રએ સીજી પાવરની વાત કરી છે, કંઈક 700 ઉપરની એમની પડતર છે, એટલે એમની પરચેસ હશે, નીચેથી પણ કદાચ લીધા હશે. પણ સીજી પાવરમાં તો કહેવાય ને કે ભેગા કરવાનો નીચેના ભાવે ઘણી તક મળી છે, બહુ શાંતિથી નીચેના ભાવેથી પણ લઈ શકાય. કારણ કે છેલ્લે હમણાં 2-3 સેશનમાં ખૂબ વધ્યો છે, વચ્ચે એકવાર 8-10% અપ હતો, આજે પણ 8-1% ઉપર અપ હતો. તો હવે વિચાર કરવો એ ઠીક નથી, પણ નીચેનો એવો ભાવ હતો જ કે ત્યારે એને લઈ શકાય. અને બીજું એ કે આ બધી કંપનીઓમાં, આમ તો મેં અનેકવાર ડિસ્કસ કરી છે, આજે ટૂંકમાં એક વખત રિપીટ કરી દઉં, કે દાખલા તરીકે તમે કોઈ પણ સ્ક્રિપ્ટ, સીજી પાવરનું જ એક્ઝામ્પલ લઈએ આપણે, કે 750 તમે લીધા, તો એની ક્વોન્ટિટી માની લો કે 750 તમે 50 લીધા, તો તમે જ્યારે એનો 650 ભાવ થાય કે 600ની આજુબાજુમાં જ્યારે ભાવ થાય, એનો સ્ટડી તમે એ રીતે કરતા હો, તો ત્યારે 50ની ક્વોન્ટિટી તમે 100 કે 150 લઈ શકો. એ રીતે તમારું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટનું કે તમારી પાસેની મૂડી જે કહેવાય એ રીતનું આયોજન હોય, એ રીતે એમાં કામ કરવું જોઈએ. પછી એવું બને કે 750ના તમે 50 લીધા હોય, 25 જે છે પછી 700માં એડ કર્યા હોય, પછી 650 જે છે એમાં પાછા બીજા 55 એડ કર્યા હોય. આ બધા ઓડ ફિગર એટલે બોલું છું કે કોઈ પણ સ્ટોક એક સરખો કે 50-50 રૂપિયાના ગેપથી ના વધતો હોય, વધઘટ થતી રહેતી હોય. એટલે બની શકે કે તમે 1 કે 2 વખત એને નીચેના ભાવેથી તમે સ્ટડી કરીને એડ કર્યા હોય સલાહ લઈને, પછી પાછું ફરીથી અપ સાયકલ પણ એકાદું આવી ગયું હોય, તો તમારી પોઝિશન એ રીતે પણ થઈ હોય. પણ એક વસ્તુ નક્કી છે કે સ્ટોક જો કરેક્ટ થાય, એ રીતે તમારી ક્વોન્ટિટી વધતી જાય, તો તમે ખૂબ કમ્ફર્ટેબલી રહી શકો. અને આવો જ્યારે ટાઈમ આવે ત્યારે તમારો પણ પોર્ટફોલિયો સરસ મજાનો ગ્રીન હોય. નહીતર બને એવું કે બજારને બધું અપ છે, આજે ખૂબ સમાચારમાં બધું ગ્રીન છે, પણ તમારો પોર્ટફોલિયો એટલી બધી સ્ટ્રેન્થ ના બતાવતો હોય. એનું કારણ એ છે કે પછી જે ઓછા ભાવે તમારી વધારે ક્વોન્ટિટી જે થવી જોઈએ એ એડ થવાની સ્ટ્રેટેજી જે છે એ રહી ગઈ હોય. આવું બની શકે છે. આ બધા જ ઉદાહરણ છે, કોઈ લેવા કે વેચવાની આપણે સલાહ નથી આપતા. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે ખાસ કોમેન્ટમાં લખશો. કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ લખશો. અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય તો એના માટેનું ફેસિલિટેશન જે છે એ આપણી આખી કન્સલ્ટન્સી કરે છે. એના માટેનું માર્ગદર્શન અને એનું ગાઈડન્સ આપણને આપવામાં આવે છે. કોઈ રેકમેન્ડેશન નથી હોતી, તો એ પણ કરી શકો છો. એના માટેનો મોબાઈલ નંબરમાં તમારે ટેક્સ્ટ મેસેજ કરવાનો હોય છે, 83208660.
9392 આ નંબર ઉપર તમે ટેક્સ્ટ મેસેજ કરીને કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.